પાઠ 3 ભારતનું બંધારણ કઈ રીતે બન્યું છે એની આપણે વાત કરીએ છીએ. ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય અખંડિતતા જેવું આપણું રાષ્ટ્રીય બંધારણ અને ભારતનો આધારસ્તંભ હોવો જોઈએ. ભારત સ્વતંત્રતાની સાથે તરત જ આપણા દેશનો વહીવટ ચલાવવા માટે થઈને એક વ્યવસ્થિત રીતે બંધારણ ઘડવા માટેની જરૂરિયાત ઊભી થઈ. એટલે તરત જ બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી ભારતના બંધારણ ઘડવાની કાર્યવાહી છે તે શરૂ કરી દીધી. બંધારણ સભામાં આપણા મહાન નેતાઓ અને મહાન બુદ્ધિશાળી અને ભારતનું બંધારણ એટલે એક વિશિષ્ટ સમૂહના લોકોની બુદ્ધિ જ્ઞાનનો એક નિચોડ છે. કારણ કે આપણા બંધારણ ઘડવાના જે નેતાઓ છે એ દીર્ઘદ્રષ્ટિ એટલે કે લાંબુ વિચારવાળા હતા, રાજનૈતિકો હતા. બંધારણની અંદર સમાવેશ થયા છે. બંધારણ ઘડવા માટે કયા કયા લોકોએ પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે? જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ. આ મહાન નેતા આપણા બંધારણ ઘડવા માટે માર્ગદર્શન આપેલું હતું. અને ફ્રેન્ક એન્થની અને HP મોદીએ પણ પોતાનું પ્રતિનિધિત્વ બંધારણ ઘડવા માટે આપ્યું હતું. અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી એયકર અને ડૉક્ટર BR આંબેડકર અને K મુનશી આ બંધારણના મહાન નિષ્ણાંતો હતા. દોસ્તો, માત્ર પુરુષો જ નહીં દોસ્તો, બંધારણ ઘડવા માટે એ વખતે 1946ની અંદર ભારતની મહાન સ્ત્રીઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતે પણ પોતાનું યોગદાન આપેલું હતું. આપણા બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આપણે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી કાઢ્યા હતા અને ખડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર BR આંબેડકરને આપણે ચૂંટી કાઢ્યા હતા. દોસ્તો, ભારતનું બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, એમાં 166 વાર સભાઓ ભરવામાં આવી હતી. અને પછી 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને આપણે પસાર કર્યું અને લોકોને કીધું, જોઈ લ્યો હવે બરાબર છે ને, આમાં કાંઈ ફેરફાર નથી કરવા ને. ત્યારે ભારતના તમામ લોકોએ એમ કીધું, ના બરાબર છે, યોગ્ય છે ને, આવું જોવું જોઈએ. ત્યાર પછી આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણા ભારતના બંધારણની અમલવારી કરીએ છીએ.